બનાવ મૂળ આ રવિવારે આ લોકો આ જે પરશુરામ ભઠ્ઠાનો જે વિસ્તાર છે ત્યાં બધા મિત્રો છે ને દર રવિવારે મળતા હોય છે. તો આ બંને મિત્રોના ગ્રુપમાં બોલાચાલી થયેલી અને પછી બોલાચાલીમાં વાતાવરણ ઉગ્ર થઈ જતા એકબીજા પર મારામારી અને ઝઘડો કરતા એકબીજા પર હુમલાનો પ્રયત્ન કર્યો અને પછી એમણે લોખંડના પોસ્ટથી ઈજા પહોંચાડી અને એક જે મરણ જનાર છે જેનું મરણ થયું છે એને માથામાં પોસ માર્યો હતો, એક એવું વેપન છે માર્યું હતું અને પછી એનએસએસસી હોસ્પિટલ દાખલ કર્યા હતા. એના પછી અમારી પાસે આ વસ્તુ ધ્યાને આવેલી હતી. મરણ જનાર છે અજય રાજુભાઈ સિંધે, બરાબર. અને આ સામેવાળા જે પક્ષમાં અમે જે આરોપી અમે અટક કરેલ છે, જે પકડેલ છે, એનું નામ છે રાહુલ રાજુ ખેડેકર. આ લોકો એકબીજાના પરિચિત હતા. રવિવારે આ લોકો એકબીજાને મળવાનું હંમેશા રાખતા હોય ને અચાનક ઉગ્ર બોલાચાલી થતા મારામારી કરતા અને આ મરણ જનાર છે જે અજય જેનું મોઢું થયું છે અને એનો આ આરોપી છે એની પણ અમે અટક કરેલ છે. યસ, આ પ્રાથમિક ધોરણે એવું લાગી રહ્યું છે કે એ લોકો કોઈ નાનકડી બાબત હતી એમાં ઉશ્કેરાણા પછી એવી તેવી કમેન્ટ કરતા વાતાવરણ ગરમાઈ ગયું અને પછી એ લોકોએ એકબીજા પર મારામારી શરૂ કરી અને આ બાજુમાં પડેલી કોસ એના માથામાં આ સાઈડના બેક હેડમાં ફ્રન્ટમાં માર્યું. એના આધારે પછી સાથે એના માસી પણ હતા બીજા વિજુબેન શાંતારામ મોરે. એટલે આસપાસ બધા લોકો એકબીજા સાથે ઉગ્ર બોલાચાલીમાં થયું અને મૂળ કયું કારણ છે આપણે ઘણા બધા સાહેબોને પૂછીએ એના પછી તારણ પર આવીએ. અત્યારે હાલ હું તમને તાત્કાલિક ના કહીશું કે આ જ કારણ થયું. ઉગ્ર બોલાચાલીથી નાનકડી વાતમાંથી મોટી વાત થઈ ગઈ. આરોપી આ લોકો એકબીજાના પરિચયમાં એકબીજાના સમાજના છે. મુખ્ય મરાઠી સમાજમાં પરશુરામ ભટ્ટામાં ઘણા બધા એકબીજાના પરિચિત માણસો રહે છે અને રવિવારે જનરલી આ લોકો બધા મળતા હોય છે. એવું એકબીજાના પરિચય ઓળખીતા માણસો છે. ના, એ બધું અત્યારે હાલ બહુ ડિટેલમાં શું એના કામ છે, એ ક્યાં ધંધો કરે છે, એના બેકગ્રાઉન્ડ છે, બધું ચાલે છે. આમાં ઘટનામાં આરોપી અત્યારે હાલ તો આપણે રાહુલ રાજુ ખેડેકર છે, બરાબર. એના સાથે પછી એને મદદ કોણે કરી અને એની સાથે કોણ બેકહેન્ડમાં હતું એ તપાસમાં વધારે પૂછું તમે લોકો એની કાર્યવાહી કરીશું. અત્યારે હાલ મુખ્ય આરોપી રાહુલ જે રાજુ ખેડેકર છે આપણે એની ધરપકડ કરી છે. ગુજરાતના દરેક શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોઈ પણ સમાચાર હોય અને જાહેરાત હોય તો અમારા વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના વોટ્સએપ નંબરનો સંપર્ક કરવો.